Welcome you all in the tutorial of programming in C++. I am Bailal Limbasia, lecturer, Shiv Shah Polytechnic, Surendranagar. In our previous lectures, we have seen the principles of object-oriented programming. એ વિડીયોની અંદર આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન શું છે, પોલિમોર્ફિઝમ શું છે, એન્કેપ્સ્યુલેશન શું છે અને ઇનહેરિટન્સ શું છે એ જોઈ ગયા. ત્યારબાદ C++ની એપ્લિકેશન્સ અને એડવાન્ટેજીસ પણ જોઈ ગયા. આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ C++ પ્રોગ્રામ જોઈશું કે જ્યારે આપણે C++ પ્રોગ્રામ બનાવીએ છીએ તો C++ પ્રોગ્રામ કેવી રીતે બનાવશું. આપણે બધાને ખ્યાલ જ છે કે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ કેવી રીતે લખવું. ઓકે, એમાં સી પ્રોગ્રામનું પણ સ્ટ્રક્ચર હતું કે જેની અંદર અમુક સેક્શન્સ હતા. એ સેક્શન્સ C++ પ્રોગ્રામની અંદર પણ છે. તો તમે જોઈ શકો છો કે પહેલો જે સેક્શન છે દેટ ઇઝ કોમેન્ટ સેક્શન. કોમેન્ટ સેક્શન એટલે શું કે એની અંદર આપણે પ્રોગ્રામની ઇન્ફોર્મેશન્સ લખી શકીએ છીએ કે પ્રોગ્રામ ઇઝ અબાઉટ વોટ, કે પ્રોગ્રામ કોને રિલેટેડ છે. કોઈ પણ યુઝર્સ છે એ પ્રોગ્રામનું લોજિક કે સમજે એના પહેલાં જ ઉપર કમેન્ટ સેક્શનમાં લખેલું હોય કે આ પ્રોગ્રામ આ છે, તો એ વાંચી અને સમજી શકે કે ભાઈ આ પ્રોગ્રામ છે એ આને રિલેટેડ છે. એટલા માટે આપણે કોમેન્ટ સેક્શન રાખીએ છીએ, અથવા તો કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે આપણે કોમેન્ટ સેક્શન રાખીએ છીએ. સેકન્ડ વન છે હેડર ફાઇલ ઇન્ક્લુડ ફાઇલ્સ, કે જેની અંદર તમારે લાઇબ્રેરી ફંક્શન્સ અથવા તો ઇનબિલ્ટ ક્લાસીસ અથવા ઓબ્જેક્ટ્સ C++ની અંદર યુઝ કરવા હોય કે જે ઓલરેડી ડિફાઇન્ડ છે, તો એના માટે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે છે. એ આપણે બધાને ખબર જ છે અને એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવથી આપણે ઇન્ક્લુડ કરીએ છીએ અને એ છે હેઝ ઇન્ક્લુડ અને હેડર ફાઇલનું નામ. નેક્સ્ટ સેક્શન છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. તો કોઈ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરવો છે કે જે બધા જ ફંક્શનની અંદર યુઝ કરી શકાય. ઓકે, તો કોઈ વેરિયેબલ એવો ડિક્લેર કરવો હોય તો એ સેક્શનની અંદર એટલે કે ઇન્ક્લુડ ફાઇલ પછી આપણે ડિક્લેર કરી શકીએ છીએ. એવા સેક્શનને તમે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન કહી શકો છો. ધ નેક્સ્ટ વન ઇઝ ક્લાસ ડિક્લેરેશન ઓર ડેફિનેશન. ત્યારબાદ આપણે ક્લાસ ડિફાઇન કરવાનો છે અને એ ક્લાસ ડિફાઇન કર્યા પછી એને ડિક્લેર કર્યા પછી એને ડિફાઇન કરવાનો છે. ક્લાસ ડિક્લેર કર્યા પછી ક્લાસને ડિફાઇન કરવાનો છે. એની અંદર બધા ફંક્શન્સ અને એ બધું લખવાનું છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ મેમ્બર ફંક્શન ડેફિનેશન્સ. ક્લાસની અંદર જે તમે ફંક્શન્સ લખેલા છે એ બધા ફંક્શન્સને બહાર તમે ડિફાઇન કરી શકો છો અથવા તો ક્લાસની અંદર એને ડિફાઇન કરી શકો છો. અને ત્યારબાદ લાસ્ટમાં છે મેઇન ફંક્શન્સ, જેની અંદર આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને ઓબ્જેક્ટ થ્રુ આપણે ફંક્શન્સ કોલ કરાવીએ છીએ. એ પ્રોગ્રામ કેવી રીતે લખવો એ આપણે આગલા વિડીયોની અપકમિંગ વિડીયોઝની અંદર જોઈશું. સિમ્પલ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ એ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે, 2 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે. હેડર ફાઇલ શું છે આપણે જોઈએ. ત્યારબાદ ક્લાસ છે, ક્લાસનું નામ મેં ટ્રાયલ રાખેલું છે. એની અંદર વેરિયેબલ ડિક્લેર કરેલો છે, એની અંદર 2 ફંક્શન ડિક્લેર કરેલા છે, ગેટ ડેટા અને પુટ ડેટા. તો આ ક્લાસ છે, ક્લાસનું નામ ટ્રાયલ છે. એની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરેલો છે એ એના ડેટા મેમ્બર છે. કારણ કે વેરિયેબલની અંદર આપણે ડેટા સ્ટોર કરીએ છીએ એટલા માટે એને ડેટા મેમ્બર કહી શકાય. ત્યારબાદ ફંક્શન્સ છે, ગેટ ડેટા અને પુટ ડેટા. ગેટ ડેટાનું કામ શું છે તો કે જે વેરિયેબલ અથવા તો ડેટા ડિક્લેર કરેલો છે એને વેલ્યુ અસાઇન કરવાનું છે. અને પુટ ડેટાનું કામ શું છે તો એ વેલ્યુને ડિસ્પ્લે કરવાનું છે. પણ પુટ ડેટાનું લોજિક મેં ક્લાસની અંદર નથી લખેલું. તમારી પાસે ઓપ્શન્સ છે, તમે ક્લાસની અંદર પણ લોજિક લખી શકો અને ક્લાસની બહાર પણ લોજિક લખી શકો અથવા તો ડિફાઇન કરી શકો. ગેટ ડેટાને મેં ક્લાસની અંદર ડિફાઇન કરેલો છે, પુટ ડેટાને મેં ક્લાસની બહાર ડિફાઇન કરેલો છે. આ બધું સિન્ટેક્સ આપણે અપકમિંગ વિડીયોઝની અંદર જોશું. આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે C++ સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ. અને પુટ ડેટાની અંદર આપણે એ વેરિયેબલને પ્રિન્ટ કરાવીએ છીએ. આ સી આઉટ અને સી ઇન છે શું છે એ હમણાં જ વિડીયોની અંદર આપણે આગળ જોઈશું. ત્યારબાદ મેઇન છે કે મેઇનની અંદર આપણે ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે. ઓબ્જેક્ટ ડિક્લેર કર્યા પછી એ ક્લાસના મેમ્બર ફંક્શનને એક્સેસ કરેલા છે. આ બધી જ વસ્તુઓ કેવી રીતે લખવી એ આપણે અપકમિંગ વિડીયોઝ ની અંદર જોઈશું.
Now next one is insertion operator. So C લેંગ્વેજની અંદર આપણી પાસે પ્રિન્ટ એફ આઉટપુટ ફંક્શન હતું. એ આઉટપુટ ફંક્શન પ્રિન્ટ એફ ફંક્શનનું કામ એ હતું કે કોન્સોલ ઉપર કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટ કરવી છે, ડિસ્પ્લે કરવી છે, તો એ ફંક્શન્સ આપણે યુઝ કરતા હતા. એ ફંક્શન છે પ્રિન્ટ એફ ફંક્શન, એ લાઇબ્રેરી ફંક્શન અથવા તો ઇનબિલ્ટ ફંક્શન છે. એ ઓલરેડી stdio ડોટ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ ફાઇલ હેડર ફાઇલ છે એની અંદર ડિફાઇન કરેલું હતું. ઓકે, તો કોઈ પણ વેલ્યુ પ્રિન્ટ કરવા માટે અથવા તો કોઈ પણ સ્ટ્રિંગ પ્રિન્ટ કરવા માટે, કોન્સોલ ઉપર પ્રિન્ટ કરવા માટે, જે કોન્સોલ એટલે કે બ્લેક સ્ક્રીન એની ઉપર પ્રિન્ટ કરવા માટે આપણે એ વેલ્યુ એ ફંક્શન યુઝ કરતા હતા. પણ C++ની અંદર જો તમારે આઉટપુટ ડિસ્પ્લે કરવું છે અથવા તો કોન્સોલ ઉપર કશું લખવું છે, રાઇટ કરવું છે, તો એના માટે આપણી પાસે cout નામનો ઓબ્જેક્ટ છે અને ઇન્સર્શન ઓપરેટર છે, જે ડબલ લેસ ધેન તમને જોઈ રહ્યા છો, દેટ ઇઝ ડબલ લેસ ધેન, તે ઓપરેટરનું નામ છે ઇન્સર્શન ઓપરેટર. આ ઓપરેટર છે એ કોન્સોલ ઉપર ઇન્સર્ટ કરશે, તમે જે લખેલું છે એ કોન્સોલ ઉપર ઇન્સર્ટ કરશે અથવા તો રાઇટ કરશે, એટલા માટે એને ઇન્સર્શન ઓપરેટર કહે છે. cout એ ઓબ્જેક્ટ છે. એ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? તો કે ઓસ્ટ્રીમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ છે. હમણાં આપણે જોઈએ. ઓકે, આ એની સિન્ટેક્સ છે, તમે સિન્ટેક્સ જોઈ શકો છો. cout ડબલ લેસ ધેન, અને તમારે જે પ્રિન્ટ કરાવવું છે એને ડબલ કોટની અંદર લખવાનું અને સેમિકોલોન, એટલે આ સ્ટેટમેન્ટ ઓવર થશે. આ ડબલ કોટની અંદર જે લખેલું છે, વોટ એવર રિટર્ન ઇનસાઇડ ધીસ ડબલ કોટ ઇટ વિલ ડિસ્પ્લે ઓન ટુ ધી કોન્સોલ. બરાબર છે? તો આમાં હેલો વર્લ્ડ લખેલું છે, તો હેલો વર્લ્ડ પ્રિન્ટ થશે. આ ઇન્સર્શન ઓપરેશનનું કામ શું છે? તો કે આ cout ઓબ્જેક્ટ છે, આ ઓપરેટર છે અને આ સ્ટ્રિંગ છે. ઓકે, તો આ જે હેલો સ્ટ્રિંગ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે અથવા તો રાઇટ કરશે. તો આ ઓપરેટરનું નામ શું છે? ઇન્સર્શન ઓપરેટર. ઇટ ઇન્સર્ટ ધ કન્ટેન્ટ ઓફ ધ વેરિયેબલ ઓન ઇટ્સ રાઇટ ટુ ધ ઓબ્જેક્ટ ઓન ઇટ્સ લેફ્ટ. એટલે રાઇટ ઉપર જે વસ્તુ છે એના લેફ્ટ ઉપર જે ઓબ્જેક્ટ છે એની અંદર ઇન્સર્ટ કરશે. The identifier cout is a predefined object that represents standard output stream in C++. મેં કીધું એ પ્રમાણે cout છે એ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટ છે. એ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? ઓ સ્ટ્રીમ, આઉટપુટ સ્ટ્રીમ. એ શું છે એ હમણાં થોડી વારમાં જોઈએ. અને ઓપરેટર ઇન્સર્શન એ યુઝ એઝ અ બીટવાઇઝ લેફ્ટ શિફ્ટ ઓપરેટર ઓલ્સો, એટલે આનો બીજો પણ યુઝ છે. ઓકે, અને એ યુઝ શું છે? તો કે લેફ્ટ શિફ્ટ. ઓકે, આપણે એક એક્ઝામ્પલ થ્રુ એને જોઈએ. તો સૌથી પહેલાં આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીશું. અહીંયા આપણે પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ અથવા તો પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ યુઝ નથી કરવાનો. અહીંયા આપણે cout સ્ટેટમેન્ટ યુઝ કરવાનું છે, cout ઓબ્જેક્ટ યુઝ કરવાનો છે, ઇન્સર્શન ઓપરેટર યુઝ કરવાનો છે. તો cout ઓબ્જેક્ટ છે એ કઈ હેડર ફાઇલની અંદર પ્રીડિફાઇન્ડ છે? તો કે એ હેડર ફાઇલનું નામ છે iostream. iostream એટલે શું? તો કે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. ઓકે, આ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ છે એની અંદર cout ઓબ્જેક્ટ્સ અવેલેબલ છે. નાઉ નેક્સ્ટ, જો મારે ક્લિયર સ્ક્રીન અથવા તો get ch ફંક્શન યુઝ કરવા હોય તો એના માટે conio ડોટ એચ નામની હેડર ફાઇલ છે. નેક્સ્ટ, C++ની અંદર રિટર્ન બાય ડિફોલ્ટ મેઇન ફંક્શન છે એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે. ઓકે, તમે વોઇડ લખો તો પણ ચાલે, એમાં કોઈ પ્રશ્ન નથી. નેક્સ્ટ, clr scr, હું પહેલાં સ્ક્રીનને ક્લિયર કરીશ. એન્ડ હવે મારે ડિસ્પ્લે કરવું છે તો cout જે ઓબ્જેક્ટનું નામ છે, ઇન્સર્શન ઓપરેટર, અને મારે શું ડિસ્પ્લે કરવું છે તો કે હેલો સ્ટુડન્ટ્સ આ ડિસ્પ્લે કરવું છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ get ch એન્ડ ઓવર. ઓકે, આ હેલો સ્ટુડન્ટ્સ છે એ મારે ડિસ્પ્લે કરવું છે. હવે જો આ હેડર ફાઇલ હું કમ્પાઇલ કરું છું પ્રોગ્રામ, તો 0 એરર એ 1 એરર વોર્નિંગ્સ છે. ઓકે, અને ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ, એ કીધું એ પ્રમાણે કે અહીંયા મેં ઇન્ટીજર લખેલું છે તો એ અહીંયા તમારે ઓલવેઝ રિટર્ન 0 લખવું પડશે. રિટર્ન 0. ઓકે,
ઓકે, 0 એરર. જો સપોઝ હું આ ફાઇલ ઇન્ક્લુડ હેડર ફાઇલ આઈઓસ્ટ્રીમ હેડર ફાઇલ છે ઇન્ક્લુડ નથી કરતો, અહીંયા કમેન્ટ આપી દઉં છું અને રન કરાવું છું તો એક એરર આવે છે. શું આવે છે એરર? અનડિફાઇન્ડ સિમ્બોલ સી આઉટ. એનો મતલબ એવો થાય કે તમારે જો આ સી આઉટ અને ઇન્સર્શન ઓપરેટર યુઝ કરવો હોય તો તમારે iostream.h નામની હેડર ફાઇલને ઇન્ક્લુડ કરવી પડે. પ્રોગ્રામ કમ્પાઇલ કરું છું અને આ પ્રોગ્રામને હું રન કરું છું. ઓકે, તો તમે આઉટપુટ જોઈ શકો છો, હેલો સ્ટુડન્ટ્સ. નાઉ નેક્સ્ટ, એવું જરૂરી નથી કે તમે આ એક જ સ્ટેટમેન્ટ લખી શકો. સપોઝ મારે બીજું સ્ટેટમેન્ટ લખવું છે, સી આઉટ હાઉ આર યુ. હજી એક સ્ટેટમેન્ટ લખવું છે, સી આઉટ હોપ યુ આર ફાઇન. ઓકે, અને સેમિકોલન. આ 3 સ્ટેટમેન્ટ લખેલા છીએ. જોઈએ આ 3 સ્ટેટમેન્ટ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે. પહેલાં કમ્પાઇલ કરું છું, ત્યારબાદ એને રન કરું છું. તો એ તમે જોઈ શકો છો કે ત્રણેય સ્ટેટમેન્ટ છે એક જ લાઇનની અંદર ડિસ્પ્લે થાય છે. આ કોન્સોલ ઉપર ડિસ્પ્લે થાય છે, હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ એન્ડ હોપ યુ આર ફાઇન. ઓકે, આ ત્રણેય સ્ટેટમેન્ટ લાઇન બાય લાઇન લખેલા છે. હવે સપોઝ મારી પાસે જો એને નવી લાઇનની અંદર એને ડિસ્પ્લે કરવા હોય તો મારી પાસે એક ઓપ્શન છે /n ન્યૂ લાઇન. એ બધાને ખ્યાલ જ છે. ઓકે, ન્યૂ લાઇન. આ ફરીથી આને રન કરું છું તો તમે યુ કેન સી બધા સ્ટેટમેન્ટ છે નવી લાઇનની અંદર આવી ગયા છે. પણ /n સિવાય C++ની અંદર બીજો એક મેન્યુપ્લેટર્સ છે, એનું નામ મેન્યુપ્લેટર્સ એને કહેવાય. એ મેન્યુપ્લેટર્સ શું છે? એ મેન્યુપ્લેટર્સ છે એન્ડ એલ, એન્ડ લાઇન. ઓકે, આ એન્ડ લાઇનનો મતલબ શું છે? એને એન્ડ લાઇનને કઈ રીતે લખવાનું? તો કે સ્ટ્રિંગ ઓવર થયા બાદ ફરીથી ઇન્સર્શન ઓપરેટર અને એ મેન્યુપ્લેટરનું નામ શું છે? એન્ડ લાઇન, એન્ડ એલ. ઓકે, આને હું રન કરું છું તો તમે જોઈ શકો છો કે બધી જ સ્ટ્રિંગ છે ન્યૂ લાઇનની અંદર આવે છે. હવે સપોઝ આ 3 સ્ટેટમેન્ટ નથી લખવા મારે અને આ બધા સ્ટેટમેન્ટ્સ એક જ લાઇનની અંદર લખવા છે તો તમે યસ યુ કેન કોન્કેટ કરી શકો છો, જોડી શકો છો. કેવી રીતે જોડી શકાય? તો કે એન્ડ પછી ફરીથી ઇન્સર્ટર ઓપરેટર, બરાબર છે, અને ધેન હાઉ આર યુ. દર વખતે સી આઉટ લખવાની જરૂર નથી, તમે આ બધાને જોડી શકો છો. તો આ તમે જોઈ શકો છો આ એક જ સી આઉટ સ્ટેટમેન્ટ લખેલું છે. એમાં પહેલી સ્ટ્રિંગ ઇન્સર્શન ઓપરેટર, એન્ડ એલ, ઇન્સર્શન ઓપરેટર, હાઉ આર યુ, ઇન્સર્શન ઓપરેટર, ફરીથી ન્યૂ લાઇન, ઇન્સર્શન ઓપરેટર, હોપ યુ આર ફાઇન, ઇન્સર્શન ઓપરેટર અને એન્ડ એલ. આવી રીતે તમે એક કરતાં વધારે સી આઉટ સ્ટેટમેન્ટને કમ્બાઈન કરી શકો છો. આનું આઉટપુટ જોઈએ આપણે તો સેમ આઉટપુટ આવશે. ઓકે, સો ધેટ ઇઝ ઇન્સર્શન આઉટપુટ, ઇન્સર્શનની ઓપરેટર. ઓકે, એ સી આઉટ છે એ શું છે? ઓબ્જેક્ટ છે. કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? ઓ સ્ટ્રીમ, આઉટપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ છે. એટલે IO સ્ટ્રીમ એટલે કે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. આ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ છે. આની અંદર રાઇટ ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે 2 ક્લાસ છે, આઈ સ્ટ્રીમ એટલે કે ઇનપુટ સ્ટ્રીમ અને બીજો ક્લાસ છે એ આઉટપુટ સ્ટ્રીમ. આઈ સ્ટ્રીમ અને ઓ સ્ટ્રીમ બેનું કમ્બાઈન કરી અને એ બંને ક્લાસ છે એક જ હેડર ફાઇલની અંદર આવેલા છે, એટલા માટે એ iostream.h હેડર ફાઇલ છે. ઓકે, તમારે જો જોવું હોય કે આ હેડર ફાઇલ છે એની અંદર શું લખેલું છે તો તમે સિમ્પલ સી ડ્રાઈવની અંદર, ટર્બો સીની અંદર ઇન્ક્લુડ નામની ડિરેક્ટરીની અંદર જઈ શકો છો અને ત્યાં iostream નામની હેડર ફાઇલ છે એને ઓપન કરવાની છે. iostream.h એ હેડર ફાઇલ તમે ઓપન કરો. આ હેડર ફાઇલ ઓપન કરશો એટલે તમે કંટ્રોલ F એની અંદર સી આઉટ સર્ચ કરો. સી આઉટ સર્ચ કરશો એટલે જો તમને અહીંયા એ વેરિયેબલ ડિક્લેર કરેલો છે. હવે આ વેરિયેબલ છે સી આઉટ, આ ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે. અહીંયા એને ઓબ્જેક્ટ કહીશું. એ કયા ક્લાસનો છે તો કે ઓપ સ્ટ્રીમનો છે, બરાબર છે. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો એક નવો ઓબ્જેક્ટ છે ધેટ ઇઝ સી ઇન. ઓકે, એ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે તો કે આઈ સ્ટ્રીમનો છે.
એ પ્રમાણે સી એરર અને સી લોગ, કોઈ એરર જનરેટ થઈ હોય તો એના માટે સી એરર પ્રિન્ટ કરાવી હોય તો સી એરર યુઝ કરી શકાય. અને સી લોગ એ તમે કોઈ પણ એક્ટિવિટી કરો છો એનો એક રેકોર્ડ મેન્ટેન થાય છે, એક લોગ મેન્ટેન થાય છે. તો એના માટે જો એક્સેસ કરવો હોય તો એના માટે જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું નામ છે સી લોગ. ઓકે, ધીસ ઇઝ યોર હેડર ફાઇલ. સો ધીસ ઇઝ ઇન્સર્શન ઓપરેટર, કે આ ઇન્સર્શન ઓપરેટર છે કે જે આઉટપુટ ફંક્શન કહી શકો તમે, વન કાઇન્ડ ઓફ પ્રિન્ટએફ જેવું જ કામ કરશે. સેકન્ડ વન ઇઝ એક્સ્ટ્રેક્શન ઓપરેટર. તો કે એક્સ્ટ્રેક્શન ઓપરેટર, તો તમે એનો સિમ્બોલ જોઈ શકો છો, $, ઓકે, સોરી $. અને અહીંયા જે ઓબ્જેક્ટ યુઝ કરો છો એ ઓબ્જેક્ટનું નામ છે સી ઇન. ઓકે, તો સી લેંગ્વેજની અંદર યુઝર્સ પાસેથી વેલ્યુ રીડ કરવી હોય અથવા તો કોન્સોલ ઉપરથી વેલ્યુ રીડ કરવી હોય તો એના માટે આપણી પાસે ફંક્શન હતું અને એ ઇનપુટ ફંક્શન હતું. એ ફંક્શનનું નામ હતું સ્કેનએફ. એ સ્કેનએફ ફંક્શન થ્રુ આપણે યુઝર્સ પાસેથી વેલ્યુ લઈ શકીએ છીએ અથવા તો તમે કહી શકો કે કોન્સોલ ઉપરથી વેલ્યુ રીડ કરી શકીએ છીએ. C++ની અંદર જો તમારે કોન્સોલ ઉપરથી વેલ્યુ રીડ કરવી હોય અથવા યુઝર્સ પાસેથી વેલ્યુ લેવી હોય, ઓકે, તો તમે એ સી નામના ઓબ્જેક્ટથી લઈ શકો છો અને એક્સ્ટ્રેક્શન ઓપરેટર થ્રુ એ ટાસ્ક અચીવ કરી શકો છો. ઓકે, તો એ કેવી રીતે કરી શકાય? તો કે સી ઇન એક્સ્ટ્રેક્શન ઓપરેટર અને વેરિયેબલનું નામ, આ વસ્તુ તમે લખો સ્ક્રીન ઉપરથી એટલે આ કોન્સોલ રીડ કરશે અને ત્યાં જે વેલ્યુ હશે એ આ વેરિયેબલની અંદર એ સ્ટોર કરશે. તો એ તમે જોઈ શકો છો કે તમે કીબોર્ડથી જે વેલ્યુ આપશો એ cn નામના ઓબ્જેક્ટ સીન ઓબ્જેક્ટને એક્સ્ટ્રેક્શન ઓપરેટર થ્રુ આ વેરિયેબલ છે એની અંદર એ સ્ટોર થશે. ઓકે, the operator is called extraction operator. Okay, it extract the value from keyboard and assign it to the variable on its right. ઓકે, કીબોર્ડમાંથી એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ પણ તમે જ્યારે કીબોર્ડમાંથી ટાઈપ કરો છો એ અલ્ટિમેટલી લખાય છે કોન્સોલ ઉપર અને કોન્સોલમાંથી રીડ કરે છે અને પછી એ વેરિયેબલની અંદર ઇન્સર્ટ કરે છે. ધ આઇડેન્ટિફાયર સીન ઇઝ અ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટ. મેં કીધું એ પ્રમાણે સીન એક ઓબ્જેક્ટ છે અને એ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? તો કે ઇનપુટ સ્ટ્રીમ, આઈ સ્ટ્રીમ ઓબ્જેક્ટ છે. ઓકે, અને સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ રિપ્રેઝેન્ટ ધ કીબોર્ડ. જે તમે કીબોર્ડ છો એ ઇનપુટ સ્ટ્રીમ છે. અને આ ઓપરેટર છે એનો બીજો પણ યુઝ છે. એ ઓપરેટરનો બીજો યુઝ શું છે? તો દેટ ઇઝ બીટ વાઇઝ રાઇટ શિફ્ટ ઓપરેટર. આપણે અપકમિંગ વિડીયોઝની અંદર જોશું કે લેફ્ટ શિફ્ટ અને રાઇટ શિફ્ટ કેવી રીતે કામ કરે છે. ઓકે, તો દેટ ઇઝ એક્સ્ટ્રેક્શન ઓપરેટર. હવે આનો યુઝ જોઈએ પ્રેક્ટિકલી. સપોઝ હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર a, b એન્ડ થર્ડ વેરિયેબલ ઇઝ આન્સર. મારે સિમ્પલ આ પ્રોગ્રામની અંદર શું કરવું છે? આઈ વોન્ટ ટુ એડ a and b and store answer into the answer variable. Now I do not have a value of a and b. મારી પાસે a અને b ની વેલ્યુ નથી તો હું શું કરીશ? કે યુઝર્સ પાસેથી a અને b ની વેલ્યુ માગીશ. ઓકે, તો યુઝર્સને અથવા તો કોન્સોલ ઉપર ડિસ્પ્લે કરવા માટે આપણી પાસે કયો ઓબ્જેક્ટ છે? તો દેટ ઇઝ સી આઉટ. ઓપરેટરનું નામ શું છે? તો કે ઇન્સર્શન ઓપરેટર સી આઉટ. અને ડબલ કોટની અંદર હું શું લખીશ? ઓકે, એન્ટર વેલ્યુ ઓફ એ એન્ડ બી. એ અને બીની વેલ્યુ એન્ટર કરાવો. ઓકે, દેન હવે યુઝર્સ આ રીડ કરશે અને પછી કીબોર્ડ થ્રુ એ અને બીની વેલ્યુ એન્ટર કરશે. તો કેવી રીતે વેલ્યુ એન્ટર કરે? તો કે સી ઇન એ, એટલે જે પહેલાં વેલ્યુ એન્ટર કરશે એ એની અંદર સ્ટોર થશે અને નાવ બીજી વેલ્યુ એન્ટર કરશે દેટ ઇઝ સી ઇન બી. આ બે વેલ્યુ આવી રીતે સ્ટોર કરશે. હવે એ જે કીબોર્ડ થ્રુ વેલ્યુ યુઝર એન્ટર કરશે, પહેલી વેલ્યુ એન્ટર થશે એની અંદર થશે અને બીજી વેલ્યુ બીની અંદર થશે. જો તમારે આ અલગ અલગ સ્ટેટમેન્ટ ના લખવા હોય તો તમે સિમ્પલ આને કોન્કેટ કરી શકો છો આવી રીતે એક્સ્ટ્રેક્શન ઓપરેટર થ્રુ a and b, a અને b ની વેલ્યુ મળી જશે. હવે નાવ a have a value and b variable also have a value. હવે નેક્સ્ટ સિમ્પલ શું કરવાનું છે આપણે? એડિશન આન્સર a પ્લસ b. એ અને બીનું એડિશન થઈ ગયું. હવે શું કરવાનું છે? આન્સરને ડિસ્પ્લે કરવાનું છે. તો ડિસ્પ્લે કરવા માટે મેં કીધું એ પ્રમાણે આપણી પાસે સી આઉટ ઓબ્જેક્ટ છે,
ડબલ કોટ શું લખીશ, આન્સર ઇઝ ઇક્વલ ટુ, આમાં કોઈ પર્સન્ટ, હવે મારે વેરિયેબલની વેલ્યુ ડિસ્પ્લે કરવી છે તો અહીંયા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની જેમ મારી પાસે મારે કોઈ પણ %d, %c, %f કે એવું કશું લખવાની જરૂર નથી. સિમ્પલ વેરિયેબલ લખીશ એટલે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. તો કોઈ અત્યારે આના જે પ્રીવિયસ આપણે જોયું તો એની અંદર આપણે સિમ્પલ સ્ટ્રિંગ પ્રિન્ટ કરતા હતા ડબલ કોટની અંદર. તે ડબલ કોટની અંદર જે લખેલું હશે સ્ટ્રિંગ એ જ સિમ્પલી પ્રિન્ટ થશે. પણ હવે મારે શું કરવું છે, હવે મારે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો જો મારે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો સિમ્પલ પહેલાં તો આ ડબલ કોટની અંદર મેં સ્ટ્રિંગ લખેલી છે. આ સ્ટ્રિંગ શું છે, ધ આન્સર ઇઝ ઇક્વલ ટુ, ઓકે. અને હવે મારે વેરિયેબલ પ્રિન્ટ કરાવવો છે તો એ વેરિયેબલનું નામ શું કે જેની અંદર એ આન્સર છે, તો કે ANS આન્સર, ઓકે. તો એક્સટ્રેક્ટર ઓપરેટર, સોરી ઇન્સર્શન ઓપરેટર અને આન્સર, ઓકે. આવું લખીશ એટલે એ આઉટપુટ ડિસ્પ્લે થશે. અને રન કરીએ પ્રોગ્રામને. ઓકે, એન્ટર ધ વેલ્યુ ઓફ A and B. સપોઝ આઈ એમ એન્ટરિંગ 25 and second value is 50. My answer is 75. So answer is equal to 75. Okay. તો આ સિમ્પલ C++ પ્રોગ્રામ છે. એની અંદર મેં ક્યાંય ક્લાસ કે ઓબ્જેક્ટ કે ડિફાઇન નથી કરેલા. ઓકે, સિમ્પલ C++ પ્રોગ્રામ બનાવેલો છે અને એને મેં CPPથી સેવ કરેલો છે. ઓકે, C++ પ્રોગ્રામનું એક્સટેન્શન CPP હશે, જ્યારે C પ્રોગ્રામનું એક્સટેન્શન C હશે. ઓકે, અને આ Cout ઓબ્જેક્ટ અને આ છે Cin ઓબ્જેક્ટ, ઇન્સર્શન ઓપરેટર અને એક્સટ્રેક્શન ઓપરેટર. આ બંને ઓપરેટર છે ઇનપુટ અને આઉટપુટ તરીકે કામ કરશે. ઓકે ઓકે, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ.